નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 ભાગ 1 સ્વ અધ્યયન પોથી, અને જેમાં વિષય છે ગણિત, પાઠ નંબર 2 આકાર અને ખૂણાઓ। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયનું પ્રકરણ 2 આકાર અને ખૂણાઓનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો મિત્રો, તમે અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી આ પીએસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હા, નીચે આપેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ચલો હવે આપણે આ પાઠનું સચોટ અને સાચું સોલ્યુશન કરીએ। તો કે મિત્રો, જેમાં પ્રશ્ન નંબર 1 છે કે આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો। તો મિત્રો, સ્વાધ્યાયન પોથીમાં તમારી જે આપણને અહીંયા જે આકારો આપેલા છે, ત્રિકોણ છે, ચોરસ છે, તીર આકાર છે અને પંચકોણ છે। તો મિત્રો, આવી આપણને આકૃતિઓ આપેલી છે। તો મિત્રો, તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ કે પહેલું છે કે સૌથી વધુ ખૂણાઓ કઈ આકૃતિમાં છે? તેમાં મિત્રો જવાબ આવશે કે ડી, કે જે ડી આકૃતિ છે તેમાં વધારે ખૂણા છે, કારણ કે ડી આકૃતિ કેવી છે? 5 ખૂણાવાળી। ત્યારબાદ સૌથી ઓછા ખૂણાઓ કઈ આકૃતિમાં છે? એ સૌથી ઓછા ખૂણા એ આકૃતિમાં છે। ત્યારબાદ કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે? તો કે બી અને સી આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે। તો મિત્રો, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 કે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો। તો મિત્રો, અહીંયા આપણને કેટલાક મૂળાક્ષરો આપેલા છે કે જેમ કે છે અક્ષરો છે કે ટી, એમ, ઓ અને ઝેડ। તો મિત્રો, એના નીચે પ્રશ્નો છે તેના આપણે જવાબ આપવાના છે। તો કે કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે? તો મિત્રો જવાબ આવશે એમ, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે જે એમ આકૃતિ છે તેનો ખૂણો એ ખૂબ જ મોટો છે। ત્યારબાદ પાંચમું કે કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે? તો એમાં જવાબ આવશે ઝેડ। ત્યારબાદ કે કયા મૂળાક્ષરના ખૂણો રચાતો નથી? કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? તો ત્યારે જવાબમાં આવશે ઓ। ત્યારબાદ સાતમું કે મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યાઓ કેટલી છે? કે જેમાં ટી છે તો ટીમાં 2, મૂળાક્ષર ટીમાં 2, મૂળાક્ષર એમમાં 3, મૂળાક્ષર ઓમાં 0, મૂળાક્ષર ઝેડમાં 2। બરોબર મિત્રો? તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે આ ટી મૂળાક્ષર છે તેમાં મિત્રો તો એક આ ખૂણો, તેવી જ રીતે અહીંયા પણ એક ખૂણો બને છે। ત્યારબાદ મિત્રો, એમ મૂળાક્ષરમાં એક, તેના પછી આ રીતના 2 ખૂણાઓ પડે છે, અને ત્યારબાદ જે ઓ મૂળાક્ષર છે તેમાં એક પણ જે ખૂણા પડતો નથી, જ્યારે ઝેડમાં 2 ખૂણાઓ પડે છે।
તો મિત્રો તમે જોઈ શકો છો કે જે મૂળાક્ષરો આપેલા છે તેમાં કેટલા ખૂણા પડે છે. તો કે જે મિત્રો ટી મૂળાક્ષર છે તેમાં બે ખૂણા પડે છે. ત્યારબાદ જે એમ મૂળાક્ષર છે તેમાં 3, જ્યારે ઓ મૂળાક્ષર છે તેમાં 0 અને ઝેડ મૂળાક્ષર છે તેમાં 2. કેટલા પડશે મિત્રો? તેમાં 2. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 કે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો અહીં આપણને એક આકૃતિ આપેલી છે અને તેના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો મિત્રો આપણને અહીં આ રીતની આકૃતિ આપેલી છે અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. મિત્રો પ્રશ્નો જોઈએ કે આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણા છે? તો મિત્રો આમાં જવાબ આવશે 4. ત્યારબાદ 9મું કે કયા ખૂણાનું માપ સૌથી વધુ છે? તો એમાં જવાબ આવશે ખૂણો C. ત્યારબાદ 10મું કે કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે? તો કે ખૂણા D. તો મિત્રો ત્યારબાદ 10મો પ્રશ્ન કે કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે? તો જવાબ આવશે ખૂણો D. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો. એમ મિત્રો આપણને કોષ્ટક આપેલા છે. એક બાજુ ક્રમ, મૂળાક્ષર, ખૂણાઓની સંખ્યા, કાટકોણથી નાના ખૂણાની સંખ્યા અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા. તો ચાલો મિત્રો જોઈએ. ક્રમ નંબર 11 છે. મૂળાક્ષર આપેલો છે. તો હવે મિત્રો ખૂણાની સંખ્યા 2, કાટકોણથી નાના ખૂણાઓની સંખ્યા 0, કાટકોણથી મોટા ખૂણાઓની સંખ્યા પણ 0. 12મું મૂળાક્ષર આપેલો છે. એમાં ખૂણાઓની સંખ્યા 5, કાટકોણ 0, કાટકોણથી નાના ખૂણાની સંખ્યા 3 અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા 2. મિત્રો કાટકોણથી નાનો ખૂણો એટલે કે અને કાટકોણથી મોટો ખૂણો. કાટકોણથી નાનો ખૂણો એટલે કે મોટો ખૂણો એટલે કે ગુરુકોણ અને નાનો જે ખૂણો એટલે કે લઘુકોણ. આ રીતે મિત્રો 2 ભાગમાં તેની વહેંચણી થાય છે. ત્યારબાદ ક્રમ નંબર 13 મૂળાક્ષર આપેલો છે કે ખૂણાઓની સંખ્યા 1, કાટકોણ 1, કાટકોણથી નાના ખૂણાઓની સંખ્યા 0 અને કાટકોણથી મોટો ખૂણાની સંખ્યા 0. ક્રમ 14 તો મિત્રો એમાં ખૂણાઓની સંખ્યા 2, 0, 2 અને 0. મિત્રો આ રીતે આવશે જવાબ. ત્યારબાદ 15મું કે આકૃતિ છે. એમાં આવશે 3, પછી 0, 2, પછી 1. ત્યારબાદ 16મો ક્રમ વાય આકૃતિ છે. મૂળાક્ષર છે. તો એમાં મિત્રો આવશે જવાબ 4, પછી 4, પછી 0 અને પછી 0. ત્યારબાદ 18મું એક્સ આકૃતિ છે કે એક્સ મૂળાક્ષર છે. તો એમાં આવશે 4, 0, 2, 2. 19 એન મૂળાક્ષર. તો એમાં આવશે 2, 0, 2, 0. ત્યારબાદ 20મું છે કે જે મિત્રો આપણે બનાવવાના છે. 20, 21 ને 22 મિત્રો એ આપણે બનાવવાના છે. તો બનાવીએ. તમે તમારી રીતે મિત્રો બીજા મૂળાક્ષરો લઈને પણ બનાવી શકો છો. અહીંયા મેં બીજા મૂળાક્ષરો લીધા છે. જેમાં ડી તો હશે 4, 4, 0, 0. ત્યારબાદ મિત્રો પી તો કે 5, 5, 0, 0. ત્યારબાદ 22મું વી આકાર
એટલે વી મૂળાક્ષર છે 1 0 1 0। ત્યારબાદ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો। તો મિત્રો જોઈએ આપણને અહીંયા તમે દેખી રહ્યા છો ઘડિયાળ આપેલી છે અને તેની અંદર તે સમયનો બતાવે છે, બરાબર મિત્રો। તો હવે આપણે એની અંદરથી ખૂણાઓનો પ્રકાર અને સમય લખવાનો છે। ખૂણાઓ એટલે કે ખૂણાઓની સંખ્યા નથી કીધી, પરંતુ ખૂણાનો પ્રકાર લઘુકોણ છે, ગુરુકોણ છે કે કાટકોણ છે। તો મિત્રો જોઈએ કે મિત્રો જોઈ શકો છો કે જે 90 અંશ હોય, 90 અંશે જે ખૂણો બનતો હોય તેને કયો ખૂણો કહેવાય? કાટકોણ। પછી 90 અંશ કરતાં વધારે જે ખૂણો બનતો હોય તેને કહેવાય ગુરુકોણ। ત્યારબાદ 90 અંશ કરતાં ઓછો જે ખૂણો ધરાવતો હોય તેને લઘુકોણ કહેવાય। તો મિત્રો આપણે જોયું, બરાબર મિત્રો। તો જેમાં આપણે હવે આપણી રીતે જવાબ લખી શકીએ। તો મિત્રો જો 23માં કે જે કાટકોણ કરતાં વધારે ખૂણો ધરાવે તો શું આવશે? બાજુમાં જોવા મિત્રો મેં તમને દર્શાવેલું છે, તેમાં મિત્રો આવશે ગુરુકોણ। ત્યારબાદ લઘુકોણ જે 90 અંશ કરતાં ઓછો ધરાવે છે તેથી એને લઘુકોણ કહીશું। ત્યારબાદ 25મી આકૃતિ છે મિત્રો, એ છે ને કાટકોણ છે। તો મિત્રો ગુરુકોણ, પછી લઘુકોણ અને કાટકોણ। તો ગુરુકોણમાં સમય કેટલો છે? 10-15। લઘુકોણમાં સમય કેટલો છે? 6:40। અને કાટકોણમાં કેટલો સમય છે? તો કે 3 વાગ્યા। ત્યારબાદ છઠ્ઠું છે કે નીચે આકૃતિમાં દર્શાવેલા સમય મુજબ આંકડો દોરો અને ખૂણાઓનો પ્રકાર લખો। તો મિત્રો આપણે લખી શકીએ કે 9 વાગ્યા છે તો કાટકોણ, 6 વાગ્યા તો ગુરુકોણ, 1 વાગ્યા તો લઘુકોણ। ત્યારબાદ કે 7મો પ્રશ્ન કે નીચેની આકૃતિઓમાં કોઈ પણ સમય બતાવતી રચાતા ખૂણાની નોંધ લખો। તો કે કાટકોણ 10:05, લઘુકોણ 7:45 અને ગુરુકોણ 9:20। તેવા પ્રશ્ન નંબર 8 કે નીચેના કોઠામાં આપેલા આકારોમાંથી કોઈ એક ખૂણાને જે છે કે તેના આકારમાં ફેરફાર થાય છે, તેને દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે? જો હા તો નવો બનતો આકાર ખાનામાં લખો। તો જે કે આકાર તો એના ખૂણામાં ફેરફાર થાય છે તો કે હા, આકૃતિ દર્શાવેલ છે। પછી બીજી આકૃતિ છે તો તેની સામે હા, ત્રીજી આકૃતિ છે તો તેની સામે ના, બરાબર મિત્રો। તો જ્યારે તેના પછીનો પ્રશ્ન છે કે આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ નથી? તો મિત્રો તમે જોઈ શકો છો ઓપ્શન આવશે સી। ત્યારબાદ કે બીજો પ્રશ્ન કે બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો મિત્રો તમારી અહીંયા મારા મોબાઈલમાં જે ઝાંખી આવેલી છે આકૃતિ, તો મિત્રો તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં જોઈ શકો છો। તેમાં મિત્રો જવાબ આવશે ડી 5। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેનામાંથી કઈ ઘડિયાળ કાટકોણ બને છે? તો કે ઓપ્શન બી। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતા આકાર એ બદલાતો નથી? તેમાં જવાબ આવશે એ। ત્યારબાદ કે આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો। મિત્રો આપણે આકૃતિ તમે જોઈ શકો છો, હું જવાબ બોલું છું કે 5મું કે
બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં નાના હોય તેવા ખૂણા બતાવતી ઘડિયાળની સંખ્યા 2 છે. છઠ્ઠું કે બાજુની આકૃતિમાં કાટકોણ કરતાં મોટા હોય તેવા ખૂણા બતાવતી ઘડિયાળ કેટલી છે? તો કે 4. સાતમું કે કાટકોણ બતાવતી હોય તે ઘડિયાળનો સમય કેટલો છે? તો કે 1:20, પછી 3, પછી 9 વાગ્યાનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, જવાબ ડાયરેક્ટ કે બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ હોય છે, કેટલા ખૂણાઓ થાય છે? તો જવાબ આવશે 16 ખૂણાઓ. ત્યારબાદ 9મું કે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે? તેમાં જવાબ આવશે 4. ત્યારબાદ 10મું કે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે? તેમાં જવાબ આવશે 8. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ PH પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર ક્લિક કરો અને તમે અમારા આવા સ્વાધ્યાય પોથીના અને અવારનવાર વિડીયા જોઈ શકો છો. તો અમારી આ PH પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. નીચે આપેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં.